નમસ્કાર. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રાર્થના ખારોડ. તેઓનો પરિચય આપું તો ડૉક્ટર પ્રાર્થના ખારોડ બાળ રોગ અને બાળ વિકાસ ક્ષેત્રમાં તેઓનું ખૂબ જાણીતું નામ છે. તેમણે MBBS, MD, DNB અને PG ડિપ્લોમા ઇન ડેવલપમેન્ટલ ન્યુરોલોજીની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવેલી છે. તેઓ MD ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે. હાલમાં અમદાવાદની GCS મેડિકલ કોલેજમાં બાળરોગ વિભાગના અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના પ્રોફેસર અને HOD તરીકેની સેવા આપી રહ્યા છે. તેમણે અનેક સંશોધન પત્રો લખેલા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં પણ ભાગ લીધો છે. બાળરોગ, બાળ શિક્ષણ અને પોષણ જેવા ક્ષેત્રમાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. તો ચાલો સાંભળીએ ડૉક્ટર પ્રાર્થના ખારોડને. ધન્યવાદ. આવો બાળકને ઓળખીએ શૃંખલામાં આજે આપણે બીજું સોપાન સર કરીએ અને આજે આપણે સમજીશું ગર્ભાવસ્થા, જન્મ અને પ્રથમ વર્ષ ના બાળ વિકાસના તબક્કા. તો આજના આપણા આ સેશનમાં આપણે અગાઉના સેશનમાં જોયેલા અગત્યના મુદ્દાઓનું પુનરાવર્તન કરીશું. ગર્ભાવસ્થા દરમિયાન જે વિકાસ થાય છે એ વિશે થોડી માહિતી લઈશું. જન્મથી લઈને પ્રથમ માસ અને પ્રથમ વર્ષ સુધીના વય જૂથની લાક્ષણિકતાઓ જાણીશું અને માતા પિતા તરીકે આપણી શું ફરજ છે આ તબક્કામાં બાળ ઉછેર માટે તે બાબતો વિશે જાણીશું. આપણે અગાઉ જોયું હતું કે વૃદ્ધિ અને વિકાસ એકબીજાથી ભિન્ન પણ એકબીજાના પૂરક છે. બાળ વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. બાળકનો વિકાસ ગર્ભાવસ્થાથી શરૂ થઈ પુખ્ત વય સુધી ચાલતો રહે છે અને જેમ જેમ સમય સાથે મગજના અલગ અલગ ભાગોનો વિકાસ થતો જાય છે તેમ તેમ બાળક નવા નવા કૌશલ્યો શીખતું જાય છે. બધા બાળકોમાં કૌશલ્યના વિકાસનો ક્રમ એક સમાન હોય છે, પણ કૌશલ્ય પ્રાપ્ત કરવાની ઉંમર અલગ અલગ હોઈ શકે છે. દાખલા તરીકે દરેક બાળક પહેલાં બેસતા શીખશે, પછી જ ઊભું થતાં અને ચાલતા શીખશે. પણ કોઈક બાળક 8 મહિને બેસે તો કોઈક બાળક 6 મહિને બેસે. એ ઉંમર અલગ અલગ હોઈ શકે છે. કૌશલ્યોનો વિકાસ માથાથી પગ તરફ અને નજીકથી દૂર તરફ આગળ વધે છે. એ જાણવું બહુ જરૂરી છે કે સૌથી શરૂઆતના વર્ષો એટલે કે પ્રથમ 8 વર્ષ બાળ વિકાસ માટેના સૌથી અગત્યના વર્ષો છે. આપણે આ આકૃતિ પણ જોઈતી અને અહીંયા હું ફરી એટલા માટે બતાવું છું જેથી આપણને ખ્યાલ આવે, વારંવાર આપણને યાદ આવે કે આપણી જે આપણું આખું જીવન છે એના બહુ જ અગત્યના તબક્કા બાળપણ વિશે વાત કરી રહ્યા છે અને બાળપણમાં પણ સૌથી અગત્યનો જે સમય છે ગર્ભાવસ્થાથી લઈને પ્રથમ 6 વર્ષ સુધીનો તબક્કો અને એમાં પણ પ્રથમ 3 વર્ષ સુધીનો તબક્કો એના વિશે વાત કરી રહ્યા છે. એટલે આ તબક્કામાં આપણું માતા પિતા અને કુટુંબીજનો તરીકેનું યોગદાન બહુ જ મહત્ત્વનું બની રહે છે. બાળ વિકાસ એક બહુ સંકુલ પ્રક્રિયા છે. એને એક સાથે ઘણા બધા ભાગોમાં વિકાસ ચાલુ હોય છે અને એટલા માટે જ આપણે એને જુદી જુદી રીતે સરળ બનાવીને સમજી શકીએ. એક રીત છે જે મેડમ મારિયા મોન્ટેસરીએ બતાવેલી છે કે બાળ વિકાસને ઉંમર પ્રમાણે વહેંચવામાં આવ્યો. જો કે એ બધી સતત ચાલતી પ્રક્રિયા છે, પણ આપણી સમજણ માટે આપણે એને પહેલાં 6 વર્ષ, 6 થી 12 વર્ષ, 12 થી 18 વર્ષ અને 18 થી 24 વર્ષ એવી રીતે તબક્કામાં વહેંચી દીધા અને એ દરેક તબક્કામાં શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને બૌદ્ધિક પાસાના વિકાસને સમજવાની કોશિશ કરીએ. આ તબક્કા કેવી રીતે પાડવામાં આવ્યા છે? એ રીતે કે દરેક તબક્કાની પોતાની આગવી વિશેષતા હોય છે. એટલે દરેક તબક્કે બાળકની શીખવાની પોતાની આગવી રીત હોય છે જે આપણે આગળ સમજીશું. એ જ રીતે એક બીજી રીતે આપણે જે બાળ વિકાસને સમજી શકીએ છીએ કે અલગ અલગ ક્ષેત્રમાં વિકાસ, અલગ અલગ ડોમેન્સમાં, જેમ કે હલનચલનનો વિકાસ, હાથના કૌશલ્યનો વિકાસ, હાવભાવ અને બોલીનો વિકાસ, સામાજિક વિકાસ, ભાવનાત્મક વિકાસ, બૌદ્ધિક વિકાસ અને દ્રષ્ટિનો વિકાસ અને સાંભળવાની ક્ષમતાનો વિકાસ. તો શરૂ કરીએ ગર્ભાવસ્થાથી. તો આ આકૃતિમાં બતાવ્યું છે એમ
એમાં ગર્ભાવસ્થાના અગત્યના તબક્કા બતાવવામાં આવ્યા છે. અગત્યનું એ જાણવાનું છે કે ગર્ભાવસ્થાથી શરૂ કરીને બાળપણના શરૂઆતના વર્ષોની અસર આપણા આખા જીવન પર રહે છે અને ખાસ કરીને ગર્ભાવસ્થા અને જન્મ પછીનું પ્રથમ વર્ષ નોંધપાત્ર વૃદ્ધિ અને વિકાસનો પાયો નાખે છે અને બાળકના આખા જીવનની દિશા નક્કી કરનાર આ સમયગાળો છે. આ આકૃતિમાં બતાવ્યું છે એમ પહેલા 3 મહિનામાં મોટા ભાગના અંગોની રચના થઈ ચૂકી હોય છે. પહેલા 2 મહિના સુધીમાં ચેતાતંત્ર એટલે કે મગજ અને કરોડરજ્જુની મોટા ભાગની રચના એનું માળખું તૈયાર થઈ જાય છે અને ગર્ભાવસ્થાના પછીના સમયગાળા દરમિયાન મગજના એ ભાગો વધુને વધુ વિકસિત થતા જાય છે. એટલે આ પરથી આપણને ખ્યાલ આવે કે પહેલા 2 મહિના ગર્ભાવસ્થાના જ્યારે કદાચ માતાને હજી ખબર પણ ન હોય કે એ ગર્ભવતી છે ત્યાં સુધીમાં મોટા ભાગના અંગો ઘણા ખરા એનું માળખું રચાઈ ગયું હોય છે, એની રચના થઈ ચૂકી હોય છે. અને જેમ જેમ ગર્ભાવસ્થા આગળ વધે એમ એમ વધુને વધુ વિકાસ થાય છે. જેમ કે 13 થી 14 અઠવાડિયે શ્વાસ લેવાની અને ગળવાની પ્રક્રિયાઓની શરૂઆત થાય છે. ગર્ભસ્થ શિશુ એના હાથ પગનું હલનચલન ચાલુ કરે છે. બહારના સંવેદનો પ્રત્યે પ્રતિભાવ આપે છે. જેમ કે જો માતા કંઈક સાંભળે કે કંઈક અનુભવે તો અંદર રહેલું બાળક પણ એ પ્રત્યે પ્રતિભાવ આપે છે. આ કઈ રીતે ખ્યાલ આવે? બાળકના હૃદયના ધબકારાની ગતિ વધે કે શારીરિક હલનચલનથી, જે ખાસ કરીને છેલ્લા 3 મહિના દરમિયાન વધારે અનુભવાય છે. આ સમયગાળા દરમિયાન માતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ગહન અને લાંબા ગાળાની અને ક્યારેક કાયમી અસર ગર્ભસ્થ શિશુ પર પડે છે. જન્મ સમયે મગજની રચના પૂરી થઈ ચૂકી હોય છે. જો કે તેનો વિકાસ ગર્ભાવસ્થા દરમિયાન શરૂ થઈને જન્મ પછીના શરૂઆતના વર્ષોમાં ચાલુ રહે છે અને આ આપણે જાણવું ખૂબ અગત્યનું છે. જન્મ સમયે શું થાય? આપણને એમ થાય કે 2.5-3 કિલોના બાળકને શું આવડે, પણ બાળક ઘણી બધી રીતે તૈયાર હોય છે. આ આકૃતિમાં દર્શાવ્યું છે એમ જેવું બાળક રડે અને બાળકને માતાના પેટ પર કે છાતી પર મૂકવામાં આવે તો એ ધીરે ધીરે ખસી ખસીને પોતે જ માતાના સ્તન સુધી પહોંચીને વળગીને સ્તનપાન ચાલુ કરી શકે છે અને આ બધું એ લગભગ પહેલાં 1 કલાકની અંદર શરૂ કરી શકે છે જો એને યોગ્ય રીતે તક પૂરી પાડવામાં આવે તો. એટલે જન્મ સમયે પણ પૂરા સમયે જન્મેલું બાળક ખાસી બધી રીતે તૈયાર હોય છે. એ પછી આવે પ્રથમ વર્ષ, જન્મ પછીનું પ્રથમ વર્ષ, જે ખૂબ અગત્યનું વર્ષ છે કારણ કે આ સમયે મગજનો વિકાસ ઝડપથી થતો હોય છે. મગજનો જે જથ્થો છે, મગજનું વોલ્યુમ એ બમણું થઈ જાય છે પ્રથમ વર્ષમાં. અને જન્મ પછી પહેલા મહિને મગજનો જે જથ્થો હોય છે એ મોટા કોઈ વ્યક્તિના મગજના 36% જેટલો હોય છે અને 1 વર્ષ પૂરું થાય જન્મથી ત્યાં સુધીમાં એ 72% જેટલો થઈ જાય છે. એટલે મોટા ભાગનો મગજનો વિકાસ એટલે એનો જથ્થો પહેલા વર્ષમાં વિકસી જાય છે અને પ્રથમ 2 વર્ષ સુધીમાં એ લગભગ 80% જેટલો વિકસી જાય છે. અને વિકાસના દરેક ક્ષેત્રમાં બાળક નવા કૌશલ્યો શીખતું જાય છે. પ્રથમ 2 મહિના, શરૂઆતના મહિનાઓ બહુ જ અગત્યના છે અને એને સહજીવનનો સમયગાળો કહેવામાં આવે છે કારણ કે આ સમયે નવજાત શિશુ અને નાના બાળકની જરૂરિયાત શું હોય છે કે માની નજીક રહે, માની હૂંફ એને સતત મળતી રહે અને બને એટલો ચામડીથી ચામડીનો સ્પર્શ એને મળતો રહે. અને આ જો આપણે સાચવી લઈએ તો એનો પછીનો વિકાસ પણ બહુ સારી રીતે થઈ શકે છે. પછીના સમયની વાત કરીએ તો જેમ જેમ બાળક મોટું થાય એમ 2 મહિને લગભગ એ ડોક ટટ્ટાર રાખવાની કોશિશ કરવા માંડે છે અને 3 મહિના સુધીમાં એનો પોતાની ડોક પરનો કાબુ વધારે ને વધારે સુધરતો જાય છે. એટલે કે એને હાથ ખેંચીને બેસાડવામાં આવે ત્યારે પણ ડોક પાછી નથી પડતી લગભગ 3 મહિનાની ઉંમરે. 6 મહિને લગભગ પોતાના હાથના ટેકે બેસવા માંડે છે. 8 મહિને ટેકા વગર બેસે છે. 10 થી 11 મહિને ટેકા સાથે ઊભું રહે છે અને 12 મહિને એટલે કે 1 વર્ષની ઉંમરે બાળક લગભગ ટેકા વગર ઊભું રહે છે.
13 મહિના સુધીમાં સરેરાશ બાળકો ટેકા વગર ચાલવા માંડે છે. હાથના કૌશલ્યના વિકાસની જ્યાં સુધી વાત કરીએ તો 3 થી 3.5 મહિને બાળકના હાથમાં ઘૂઘરો આવે તો એ પકડે છે, પોતાની ઈચ્છાથી પકડે છે. અને 4 મહિને એ ઝપટ મારીને વસ્તુઓ પકડવાની કોશિશ કરે છે. 5 થી 6 મહિના સુધીમાં એ એક હાથમાંથી બીજા હાથમાં વસ્તુઓ લેવાનું શરૂ કરે છે. એ પછી એનો હાથની પકડ વધારે ને વધારે ચીવટપૂર્વકની થતી જાય છે. એટલે શરૂઆતમાં એ મુઠ્ઠીથી વસ્તુઓ પકડવાની કોશિશ કરે અને લગભગ 12 મહિના સુધીમાં એ ચપટીમાં પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે ઝીણી વસ્તુઓ પકડતા શીખી જાય છે. ભાષાનો વિકાસ, બોલીનો વિકાસ, એટલે લગભગ 6 મહિને બાળક મા, બા, દા એવા શબ્દો અર્થ વગર રીતે જોકે પણ બોલવાનું શરૂ કરે છે. 8 મહિને મામા, બાબા, દાદા, બાબા એવા શબ્દો બોલવા માંડે છે. અને લગભગ 1 વર્ષની ઉંમરે 12 મહિને એ અર્થ સાથે એક શબ્દ બોલતું થઈ જાય છે. સામાજિક વિકાસની વાત કરીએ તો 1.5 થી 2 મહિને બાળક જે એની સાથે રમતી હોય વ્યક્તિ એની સામું જોઈને હસતું થાય છે, જેને સોશિયલ સ્માઇલ અથવા સામાજિક સ્મિત કહી શકાય. 3 મહિનાની ઉંમરે માતાને ઓળખવા માંડે છે. 6 મહિનાની આસપાસ બાળક અજાણી વ્યક્તિને જોઈને રડે છે. આપણે બધાએ નોંધ્યું હશે કે પહેલાં 5-6 મહિના સુધી બાળક બધા પાસે જાય અને જેવું 6-7 મહિનાનું થાય એટલે બાળક જે નવી વ્યક્તિ લાગે એને જોઈને રડવા માંડે છે. અને આને સ્ટ્રેન્જર એન્ઝાયટી કહેવામાં આવે છે. 9 મહિને બાળક હાથ હલાવીને આવજો કરતું થાય છે અને 12 મહિને પોતે દડાથી સરળ રમતો રમતું થઈ જાય છે. દ્રષ્ટિનો વિકાસ, જોવાની ક્ષમતાનો વિકાસ, લગભગ 1 મહિને બાળક માતાના ચહેરા પર નજર ટકાવતું થાય છે. 3 મહિને વસ્તુ પર સ્થિર નજર ટકાવી શકે છે અને એ પછી બાળક ડોકું ફેરવીને વસ્તુઓ જોતું થાય છે જેમ જેમ ઉંમર વધે તેમ. સાંભળવાની ક્ષમતાનો વિકાસ, તો બાળક એ આપણે જાણવું બહુ જરૂરી છે કે બાળક પેટમાં રહે પણ સાંભળતું હોય છે. આપણને બધાને અભિમન્યુની વાર્તા ખબર જ છે અને એ હકીકત છે. હવે તો વિજ્ઞાને પણ આધુનિક વિજ્ઞાને પણ એ પુરવાર કરી છે. જન્મ પછી પહેલા મહિનામાં બાળક અવાજ પ્રત્યે કઈ રીતે પ્રતિભાવ આપે કે અવાજ થાય અચાનક તો ચોંકી જાય, અથવા રડતું હોય તો શાંત થઈ જાય, અથવા શાંત હોય તો રડવા માંડે. એટલે અવાજને એ રીતે પ્રતિભાવ આપે છે. 3 મહિના સુધીમાં બાળક અવાજની દિશામાં માથું ફેરવતું થઈ જાય છે. શરૂઆતમાં એક આજુબાજુમાં, પછી 5 થી 6 મહિને જો નીચેની તરફથી અવાજ આવતો હોય તો ત્યાં તે તરફ પણ જોવે છે. 6 થી 7 મહિને ઉપરની તરફ જોવે છે અને 10 મહિને જ્યાંથી અવાજ આવતો હોય ત્યાં ચોકસાઈપૂર્વક એની નજર જાય છે. આપણે અગાઉ પણ આ વાત કરી હતી કે આ 6 વર્ષ દરમિયાન બાળકની વિશેષતા, આગવી રીત શું હોય શીખવાની, તો 2 ખાસિયત છે આ તબક્કાની: ગ્રહણશીલ મન અને સંવેદનાત્મક સંશોધન. ગ્રહણશીલ મન એટલે બાળક પોતાની આસપાસ જે જુએ છે, જે રીતે જુએ છે, એને કેમેરાની પેલી ફિલ્મની પટ્ટી આવતી હતી ને એની જેમ પોતાની અંદર એના મગજમાં એ બધું અંકિત થઈ જાય છે અને એને માટે એ બધું જાણે સહજ થઈ જાય છે. એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવે છે કે બાળક આસપાસના વાતાવરણમાંથી એની નકલ કરીને શીખે છે અને એટલે જ આસપાસના વ્યક્તિઓની, વાતાવરણની એના ઉપર બહુ ગહન અસર હોય છે. બીજો શબ્દ છે સંવેદનાત્મક સંશોધક, એટલે કે બાળક પોતાના જે સંવેદન અંગો છે, આંખ, નાક, કાન, મોઢું, ચામડી, એ બધાની મદદથી આસપાસના વાતાવરણને શોધખોળ કરે છે અને એમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે. કેવી રીતે? તો આમાં ચિત્રોમાં બતાવ્યું છે એમ કે એને બધું જુદું જુદું જોવું બહુ ગમે છે, અડવું બહુ ગમે છે, સૂંઘવું ગમે છે, મોઢામાં લેવું બહુ ગમે છે. એટલા માટે જ આ ઉંમરને સંવેદનાત્મક સંશોધનકર્તા અથવા સંશોધક કહેવામાં આવે છે. તો આપણી ફરજ શું છે આ તબક્કા માટે, બાળ ઉછેર માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? બાળપણ દરમિયાન હૂંફ, પ્રેમ, સલામતી
ખૂબ અગત્યની વાતો છે અને એમાં પણ ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રથમ વર્ષ દરમિયાન આ ઓર પણ અગત્યનું બની જાય છે. આપણે કઈ કઈ વસ્તુ કરી શકીએ? જેમ કે બાળક અવાજ કરે ત્યારે આપણે એને ઉત્સાહથી પ્રતિભાવ આપીએ. બાળકની અને આસપાસની સલામતી જાળવીને એને આપણે કરવા દઈએ, એને શોધખોળ કરવા દઈએ. એ વસ્તુ અડવા માંગે તો અડવા દઈએ, સૂંઘવા માંગે તો સૂંઘવા દઈએ, મોંમાં લેવા માંગે તો લેવા દઈએ. હા, પણ એની સલામતી જાળવીને. બાળક સાથે સરળ માતૃભાષામાં વાતચીત કરી શકાય. બાળગીતો અને હાલરડા આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. બાળકને અમુક ઉંમર પછી, શરૂઆતના અમુક મહિના પછી થોડા સમય માટે બહાર કુદરતી વાતાવરણમાં ફરવા લઈ જઈ શકાય. એની ઉંમર અને એના વિકાસ પ્રમાણે એ જે કંઈ કરવા માગતું હોય એમાં આપણે કારણ વગર વધારે પડતી રોકટોક ન કરીને એને પ્રોત્સાહન આપીએ. જેમ કે આપણે બધાએ અનુભવ્યો છે કે બાળક જ્યારે ચાલતા શીખતું હોય તો અને ત્યારે વારંવાર ચાલવાનો પ્રયત્ન કરતું હોય તો એ પડી જશે એની બીકથી આપણે એને રોકવું ન જોઈએ અને એને પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકના જમવાનો અને સૂવાનો સમય નિયમિત રાખવો જોઈએ અને એને કોઈ પણ સંજોગોમાં સાચવી લેવો જોઈએ. જુદા જુદા હાવભાવ બતાવીને બાળકને એ અનુભવ આપી શકાય. એને ઈશારો કરતા અને આવજો કરતા શીખવાડી શકાય. શીખવાડી શકાય એટલે આપણે કરશે તો એ જોઈને શીખશે. અને બાળકની આસપાસ જે કોઈ વ્યક્તિ કે વસ્તુ હોય એને નામથી આપીને બોલાવીને એને ઓળખ આપી શકાય. જેમ કે એની સામે જે પણ કુટુંબીજન હોય એનું, જેમ કે પપ્પા, દાદી, દાદા, નાની, નાના, માસી, ફઈ, એટલે એ નામથી એને એ વ્યક્તિ સાથે જોડી શકાય. એ જે રમકડા રમતું હોય, બોલ, દડો, હવે એના રંગથી પણ ઓળખ આપી શકાય, લાલ. એવી રીતે બાળકને એ જે જુએ છે, અનુભવે છે એને શબ્દો સાથે જોડી શકાય. કયા ભયજનક લક્ષણો છે જે આપણે માતા પિતા કે કુટુંબીજનો તરીકે યાદ રાખવા જોઈએ? તો જો બાળક 2 મહિના સુધી વસ્તુ પર નજર ન ટકાવતું હોય કે ફેરવીને જોતું ના હોય તો એ જોખમી છે, ભયજનક છે. જો 6 મહિના સુધી એણે અવાજ કરવાનું પણ ચાલુ ના કર્યું હોય તો એ ભયજનક લક્ષણ છે. જો 10 મહિના સુધી બાળક છૂટું બેસતા ના શીખ્યું હોય તો એ પણ ચિંતાજનક વાત છે. 12 મહિને જો એ પકડીને પણ ઊભું ના થઈ શકતું હોય તો એમાં પણ આપણે તપાસ કરાવવી જરૂરી છે. અને કોઈ પણ ઉંમર હોય પણ જો બાળક પહેલાં શીખેલી વસ્તુ ભૂલી ગયું હોય તો એ ચોક્કસ એક ભયજનક લક્ષણ છે અને એને માટે આપણે પગલાં લેવા જ જોઈએ. આ એક આપણા સરકાર શ્રી તરફથી માતાઓને આપવામાં આવતું કાર્ડ છે, મધર એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ. અને બહુ સુંદર કાર્ડ છે અને આમાં ઉંમરના તબક્કા પ્રમાણે જે વિકાસના કયા કયા કૌશલ્યો હોય, કુદરતી રીતે નોર્મલ કયા હોય, સામાન્ય કયા લક્ષણો હોય એ વિશે આપવામાં આવેલી માહિતી છે. અને કયા લક્ષણો હોય તો તમારે જોખમી કહેવાય, ભયજનક કહેવાય અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ એનું પણ એમાં વર્ણન કરેલું છે. એક ઘણું વધારે વિગતવાર કાર્ડ છે પણ એનો એક મેં ફોટો આપણી માહિતી માટે મોકલેલો છે. તો આ હતી ગર્ભાવસ્થાથી લઈને જન્મ સમયે અને પ્રથમ વર્ષના વિકાસ વિશેની થોડી માહિતી. ડૉક્ટર પ્રાર્થનાબેન ખારોડે આપણને આજે જે વાત કરી ખરેખર સમજવા જેવી અને આપણા બાળકોને ઉપયોગી તેવી વાત કરી. અને તેની શરૂઆત આપણે કહી શકીએ કે ગર્ભાવસ્થા, તેનું મહત્ત્વ અને ત્યાં સુધી બાળક જન્મથી લઈને 1 વર્ષનું થાય છે ત્યાં સુધીની બાળકની લાક્ષણિકતાઓ શું છે, બાળકનો સામાજિક વિકાસ કઈ રીતે થાય છે, તેનો ભાષા વિકાસ કઈ રીતે થાય છે તે વિશે વિસ્તૃત માહિતી આપણને આપી. અને આ સાથે સાથે ભયજનક લક્ષણો કયા છે જેની ઓળખને પણ આપણે કરી શકીએ અને તે રીતે અનુરૂપ પગલાં પણ લઈ શકીએ તેવું સરસ રીતે નિદર્શન સાથે અને સરળ શૈલીથી આપણને માહિતી પૂરી પાડી તે બદલ હું દિવ્યા રાવલ તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.